એક ટેકનિકલ સેટઅપ સાથે સોમિલ શરૂઆત કરીએ માર્કેટના કારણ કે જે રીતનું આજનું સેટઅપ તો સોમિલ આપણે પોઝિટિવ જોઈ રહ્યા છે, પરંતુ 2-3 સેશન્સથી થોડી માર્કેટ બ્રીથ એડવાન્સ ડિક્લાઇન જોવો એ થોડું એટલો સારો નથી. ઇન્ડિયા વિક્સ ઘણું ઓવરસોલ્ડ જોઈ રહ્યા છે, પુટકોલ રેશિયો ઘણો વધ્યો છે અને એની સાથે સાથે 200 DMA નજીક બેંક નિફ્ટી જ્યાં હજુ પણ એક રેલી અવેઇટેડ છે. આજે આઈટીમાં થોડું પ્રેશરનું અનુમાન છે તો બેંક નિફ્ટી માટે પોઝિટિવ હોઈ શકે છે, પરંતુ આ વચ્ચે જે રીતનું એક સેટઅપ જોઈ રહ્યા છે, HDFC બેંક જે સતત પ્રેશર બનાવી રહ્યું છે અને 2 દિવસ ઇનફેક્ટ 52 વીક્સ લોના લેવલ્સને બચાવી રહ્યું છે. આ બધું સેટઅપ ધ્યાનમાં રાખી સોમિલ કઈ રીતે હવે ઇન્ડેક્સ માટે એક સ્ટ્રેટેજી ફોલો કરવી જોઈએ? ગુડ મોર્નિંગ ટુ એવરીવન. નિફ્ટીની પહેલા વાત કરીએ આપણે. નિફ્ટી એક બ્રોડ રેન્જમાં છે. નીચેમાં 23,500 23,600 નો એક લેવલ છે અને ઉપરમાં 24,500 ની આસપાસનો એક રેઝિસ્ટન્સ છે. હવે આ આખા 1000 પોઈન્ટ્સની રેન્જમાં નિફ્ટી બહુ સમયથી ટ્રેડ કરી રહ્યું છે. દેર વર અ કપલ ઓફ ટાઈમ જ્યારે થોડું ઘણું નીચે ગયું હતું, બટ મને લાગે છે કે અહીંયાથી હજી પણ આપણને રેન્જ બાઉન્ડ માર્કેટ દેખાશે અને ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે અત્યારે 24,500 24,600 એ હજી પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ હર્ડલ છે ફોર ધ માર્કેટ્સ. એકવાર આની ઉપર જાય પછી આપણે એક કન્ફર્મેશન લઈ શકીએ કે અહીંયાથી એક નવી રેલી ઉપરની તરફ શરૂ થઈ છે. એક પોઝિટિવ એ છે કે અહીંયાથી જે લોઝ બન્યા હતા ઇન ધ લાસ્ટ 6 months, જે પ્રીવિયસલી લો બન્યો તો અરાઉન્ડ 22,200 નો ઈ એક લો છે. એની ઉપર એક લો બન્યો 23,000 ની આસપાસનો અને એની પછી એક લો બન્યો દેટ ઇઝ 23,500 23,600 નો. એટલે એક હાયર લોઝ આપણે બનાવી રહ્યા છે, વિચ ઇઝ અ વેરી ગુડ સાઇન ફોર ધ માર્કેટ્સ. પણ હાવેવર વી આર નોટ મેકિંગ હાયર હાઈઝની આસપાસ જે 24,500 24,600 નો જે રેઝિસ્ટન્સ છે હજી પણ આપણે પકડી રાખ્યો છે. એની ઉપર જાય એટલે મને લાગે છે કે વીલ હેવ અ વેરી સ્મૂથ બ્રેકઆઉટ અને અહીંયાથી આપણે એક કન્ફર્મેશન લઈ શકીએ કે હવે મીડિયમ ટર્મમાં અહીંયાથી એક ઇન્ડેક્સ વાઇઝ આપણને બહુ સારી ટ્રેન્ડ જોવા મળશે. હાવેવર સેક્ટર સ્પેસિફિક આપણે ઓલરેડી સારો મૂવ જોઈ રહ્યા છે. જેવી રીતે ફાર્મા છે, આઈટીએ શરૂ કર્યું છે એક મૂવ ઉપરની તરફ. આપણે લાસ્ટ ટાઈમ વાત પણ કરી હતી કોફોર્સ, ટેક મહિન્દ્રાની બારામાં. દેન મેટલ્સ મને લાગે છે કે અહીંયાથી એક રિવર્સલ દેખાડી શકે છે. હાવેવર વીલ વેટ ફોર અ બ્રેકઆઉટ ધેર. પછી કેપિટલ ગુડ્સમાં પણ એક સારો મૂવ આપણે જોઈ રહ્યા છે. એટલે ઓવરઓલ આપણે પોકેટ્સમાં સારી ઓપોર્ચ્યુનિટીઝ છે અને એ આપણે ડેફિનેટલી ગ્રેબ કરવી જોઈએ. માર્કેટ્સ રેન્જ બાઉન્ડ રહે પણ ઓપોર્ચ્યુનિટીઝ ડેફિનેટલી દેર આર ઇન ધ માર્કેટ્સ અને આપણે એ ગ્રેબ કરવી જોઈએ. અગર આપણે બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટી પણ વેરી સિમિલર 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર એક કન્સોલિડેશન થઈ રહ્યું છે અને ઈ કન્સોલિડેશન મને લાગે છે કે થોડું કન્ટિન્યુ રહેશે. હાવેવર ઓવરઓલ વ્યૂ પોઝિટિવ રહેશે અને મને લાગે છે કે ઉપરમાં એક સારા લેવલ્સ આપણને જોવા મળશે. નીચેમાં સપોર્ટની અગર વાત કરીએ આપણે તો 56,500 નો પહેલો સપોર્ટ છે અને બીજો જે સપોર્ટ છે એ અરાઉન્ડ 55,600 નો સપોર્ટ છે. એટલે આ બે લેવલ્સ આપણે ડેફિનેટલી ધ્યાનમાં રાખવા એઝ સપોર્ટ. અને ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે એ અરાઉન્ડ 57,700 નો છે અને બીજો રેઝિસ્ટન્સ છે 58,750 નો. એટલે આ બે રેઝિસ્ટન્સના લેવલ છે. ઓવરઓલ મારો વ્યૂ પોઝિટિવ છે અને મને લાગે છે કે બેંક નિફ્ટી 60,000 સુધી જઈ શકે છે, વિચ ઇઝ માય ટાર્ગેટ ઇન ધ શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઉટલુક. સો ઓવરઓલ સ્ટ્રેટેજી શુડ બી ટુ બાય ઓન ડિક્લાઇન્સ. હાવેવર સ્ટે ઇન સેક્ટર સ્પેસિફિક, જ્યાં પણ સ્ટ્રેન્થ દેખાય છે તમને એ સેક્ટરમાં આપણે રહેવું જોઈએ. ફાર્મા, આઈટી, મેટલ, કેપિટલ ગુડ્સ ધ્યાનમાં રાખી અને નિફ્ટી બેંક પર લેવલ વાઇઝ સ્ટ્રેટેજી ધ્યાનમાં રાખો. ગૌરાંગજી, બજારને અત્યારે થોડું ફંડામેન્ટલી સમજીએ. સાથે આજનું જે સેટઅપ છે તો પોઝિટિવ જોઈ રહ્યા છે આપણને, કારણ કે 89 નીચે અરાઉન્ડ રાધર 88 પર બ્રેન્ટના લેવલ્સ છે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી અમુક જહાજ નીકળ્યા એક ખબરોથી ક્રૂડમાં થોડું એક કુલ ઓફ જોઈ રહ્યા છે. એની સાથે સાથે કોમોડિટીઝના ફ્રન્ટ પર એક આપણને મજબૂતી જોવા મળી રહી છે. FISની ખરીદદારી એ પોઝિટિવ સાઇડ પર આપણે સમજીએ. આ બધા વચ્ચે કઈ રીતે માર્કેટને અને અર્નિંગ્સ તો છે જે આપણે ચર્ચા કરતા આવ્યા છીએ, ટ્રેક કરીએ છીએ, કઈ રીતે જોઈ રહ્યા છો હાલ ભારતીય બજારને આપ? ઘણો આભાર ચાંદની, આપણો મંચ પર આમંત્રિત કરવા માટે. CNBC બજારના દર્શકોને આપ સૌને સાદર પ્રણામ અને શુભ પ્રભાત અમારી તરફથી.
એક નાનું ડિસ્ક્લોઝર અનિવાર્ય છે આપવા માટે કે જે બી નિવેશ લાયક રણનીતિ આજે સવારે તમારા કાર્યક્રમમાં રાખશું ચાંદી. આ પાયાના મતે છે લાંબા ગાળા માટે અમારી ફંડામેન્ટલ રિસર્ચ ટીમ તરફથી. આમાં અમારી કંપની જીયોજીત અથવા મારું કોઈ બી પ્રકારનું વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો, કોઈ જાતનો હિતોનો ટકરાવ બી નથી, પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ. શક્ય છે કે એમનું રોકાણ મળે. ઓકે, ગઈકાલે સાંજના અને આજે વહેલી સવારે એક સમાચાર એવા આવ્યા કે સાઉદી અરેબિયાથી રેડ સી સમુદ્રી માર્ગ દ્વારા ભારત તરફ 2 તેલના જહાજો આવી રહ્યા છે. અને આપણે જે વાત કરેલી ચાંદની 2 અઠવાડિયા પહેલા કે સાઉદી અરેબિયામાં જે મોટી કંપની છે તેલની અરામ્કો, એ આવતા મહિને એટલે આવતીકાલથી જે ઓગસ્ટનો મહિનો બેસશે એ ઓગસ્ટના મહિનામાં મોટું ડિસ્કાઉન્ટ આપશે. જે બી એશિયામાં જે દેશો છે એ પોતાની ઉર્જાની જરૂરત જો આરામકો પાસેથી ખરીદશે તો. બીજી પરિસ્થિતિ ઓપેક પ્લસ આવતીકાલથી એટલે કે ઓગસ્ટ મહિનામાં અને ઓગસ્ટ મહિનાની પછી કાચા તેલનું ઉત્પાદન વધારશે. અને ત્રીજી તરફ મને લાગે છે કે એવી કોઈ મોટી ખપત કરે એવો દેશ ઉભો નથી થયો, ભારત અને ચાઇના જેવો. અને આ કારણોને લઈને મને લાગે છે કે કાચા તેલના ભાવ કદાચ આવનારા મહિનામાં એટલે કે ઓગસ્ટ મહિનામાં આવતીકાલથી થોડા ઘણા નીચે આવે જો આ જમીની સ્તર પર આ બધી પરિસ્થિતિઓ ધીરે ધીરે કરીને લાગુ થઈ જાય. તો કાચા તેલથી વધારે ચિંતા નથી. ચિંતા છે નબળો રૂપિયો જે થઈ ગયેલો વળી પાછો, અને ગઈકાલે અને પરમ દિવસે થોડી ઘણી મજબૂતાઈ આપણે રૂપિયામાં જોઈ છે ડોલર સામે. તો એક સારા સંકેતો છે. ચોમાસાને લઈને પણ જે રીતના હવે અનુમાન મોસમ વિભાગથી આવ્યા છે કે ઓગસ્ટના મહિનામાં અને સપ્ટેમ્બરના મહિનામાં જે થોડી ઘણી નીચલી સપાટી આપણે વધારે પડતી જોઈ, 25% ઉપરની નીચલી સપાટી હતી ચોમાસામાં ચાંદની, એ હવે ઘટીને 14% રહી ગઈ છે. પૂર્ણ ભારત વર્ષની હું વાત કરું છું. અને આ 14% બી નીચે આવશે જે રીતના મેઘરાજ પ્રસ્થાન કરી રહ્યા છે અને ફેલાયેલો છે વરસાદ બધી દિશાઓમાં, એ બી એક સારી વાત છે. પહેલા ત્રૈમાસિકના પરિણામ જેમ મેં પહેલા બી ટિપ્પણી કરી કે સૌથી વધારે સારી વાત છે કે કોઈ નિરાશા નથી. અને જે બાકી છે કદાચ 1.5-2 અઠવાડિયાના હજુ બી પરિણામો જોવાના બાકી છે આપણે અમુક કંપનીઓના, ત્યાં આગળ બી નિરાશા ન આવે એવું અનુમાન છે. વિદેશી સંસ્થાગત રોકાણકારોનો જ્યાં સુધી પ્રશ્ન છે ચાંદી, તો વેચીને કેટલું વેચશે? જેટલું છે એટલું જ વેચશે ને એમની પાસે. અને છેલ્લા 1.5-2 વર્ષથી જે વેચવાલી કરી રહ્યા છે મારા ખ્યાલથી એમની જે રોકાણ છે ભારતમાં શેર બજારમાં એ સૌથી નીચલી સપાટી પર આવીને ઉભું રહી ગયું છે. એટલે હવે અહીંયાથી વધારે વેચવાલી થાય વિદેશી સંસ્થાગત રોકાણકારોની એ પરિસ્થિતિ મને ઓછી લાગે છે. કદાચ ધીરે ધીરે કરીને ખરીદારી કરવામાં આવે એવું એક અનુમાન છે. અહીંયાથી હવે બજાર આજે શુક્રવાર પાછો છેલ્લો દિવસ અઠવાડિયાનો અને મહત્વના સ્તર છે 24,300 ની પાર આપણે બંધ આપ્યું છે. હવે બીજી જે અવરોધ ઉભો થશે ઉપરની સપાટીમાં આપણે જોવું પડશે કે 23,350, 23,400. જો આજે અથવા તો આવતા અઠવાડિયે ચાંદી 24,400 ની પાર જઈને બંધ આપી દીધું બજારને, તો પછી મને લાગે છે કે 24,600 સુધી બી આપણે જવાની ક્ષમતા રાખીએ છીએ. પણ આ એકદમથી નહીં થાય. કદાચ આજે શુક્રવાર છે એટલે છેલ્લા કલાક 1.5 કલાકમાં થોડી વેચવાલી આવી થશે. લોકો જે કારોબારી કરતા હોય ટૂંકા ગાળા માટે એ સોમવાર માટે પોતાના સોદા ખુલ્લા નહીં રાખે, નફો બાંધીને જશે. કદાચ એના માટે થોડી ઘણી દબાણ રહી શકે છે એવું અનુમાન છે. પણ એકંદરે મને લાગે છે કે જો આ વખતે આપણે 24,400 ની પાર જઈને બંધ આપી દીધું ચાંદી, તો 24,600 અને બી સપાટી આપણે તૈયારી રાખવી જોઈએ. અને હું એક આશા અને અપેક્ષા કરું છું કે આજે સાંજના, આવતીકાલે અને પરમ દિવસે એવા કોઈ ખરાબ સમાચાર ખાડીમાંથી યુદ્ધને લઈને ના આવે. એક ટિપ્પણી ટ્રમ્પ સાહેબની વળી પાછી આવેલી કે ઇઝરાયલ અને હમાસ સાથે અમુક સમજોતો થઈ ગયો છે શાંતિ પ્રસ્તાવ પર. હવે એ બધી વાર્તા છે. જ્યાં સુધી આપણે દસ્તાવેજ ના જોઈએ, ડોક્યુમેન્ટ્સ ના જોઈએ, ત્યાં સુધી એમની વાત પર ભરોસો બિલકુલ નહીં કરવાનો. ઘણીવાર છેલ્લા મહિનામાં એવું થયું છે કે એમને વાત એક કરી છે અને કાર્ય એકદમ વિરુદ્ધ કર્યા છે. એટલે આ બી એક પરિસ્થિતિ છે જ્યાં આગળ નજર રહેવી. પણ ઓવરઓલ મને લાગે છે કે બજાર આવતા અઠવાડિયે જો બધી પરિસ્થિતિ સારી રહે તો કદાચ 24,500 અને 24,600 આપણે જોઈ શકીએ છીએ.
24,400 પર પણ ક્લોઝિંગ જરૂરી, તો 24,600 સુધી લેવલ્સ બતાવી શકે છે ને. ઓવરઓલ જે ઇવેન્ટ છે અત્યારે બજારને અસર કરી રહ્યા છે એ બધા પર ફંડામેન્ટલ્સ આપણે